અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે એલસીબી પોલીસે આહિર ફળિયામાં રેડી કરીને 70,000નો દારૂ સહિત બાઇક મળી કુલ 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા અંકલેશ્વર તાલુકાના માંડવા ગામમાં દરોડા દરમિયાન પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા મોટરસાયકલ મળી કુલ ₹1,176નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ એલસીબી ભરૂચના સ્ટાફ પોલીસ કર્મચારીઓ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન વિશ્વસનીય બાતમી મળતા માંડવા ગામના આહિર ફળિયા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો। પોલીસે પંચ સાક્ષીઓની હાજરીમાં સ્થળ ચકાસતા દિનેશ વસાવાના ઘર નજીક સફેદ થેલામાં તેમજ એક્સેસ મોટરસાયકલ નંબર GJ16DH1099 પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો। જો કે આરોપી દિનેશ મંગા વસાવા સ્થળ પરથી ફરાર થયો। પોલીસ દ્વારા જપ્ત કરાયેલ મુદ્દામાલમાં કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયર બિયર કુલ 216 ટીન, ઇમ્પિરિયલ બ્લુ વિસ્કી 240 બોટલ, મેકડોવેલ્સ નંબર 1 વિસ્કી 96 બોટલ, આમ કુલ 552 બોટલ ટીન વિદેશી દારૂ કિંમત ₹70,176 તથા એક્સેસ મોટરસાયકલ કિંમત ₹30,000 મળી કુલ ₹1,176નો મુદ્દામાલ કબજે કરાયો। પોલીસે સ્થળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આગળની કાર્યવાહી અંકલેશ્વર કરજણ રેસ્ટ હાઉસ ખાતે આવેલી એલસીબી કચેરી ખાતે પૂર્ણ કરી આ મામલે આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।